Hello students, hope you all are doing well. See, previously તમારો સબ્જેક્ટ ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ એનો યુનિટ 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ મેનેજમેન્ટ એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ છે. કેટલા એવા ઇકોનોમિસ્ટ લોકો હતા કે જેણે આપણને અલગ અલગ ડેફિનેશન આપી. જ્યોર્જ ટેરી, એલન, હેનરી ફેયર, કુન્સ એન્ડ ઓર્ડની એવા તમામ લોકોએ આપણને છે ડેફિનેશન્સ આપી. એ ડેફિનેશન્સ અકોર્ડિંગ તો આપણે જોયું કે ભાઈ બધા લોકો મેનેજમેન્ટને અલગ અલગ રીતે ટ્રીટ કરે છે. બરાબર. તમે છે ને મેનેજમેન્ટ સંચાલનની અંદર ઘણી બધા બેઝની અંદર ભણી ગયા છો. તમને નામ જ આખા સબ્જેક્ટનું નામ આવતું બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, વાણિજ્ય સંચાલન. બરાબર. તો એડમિનિસ્ટ્રેશન અથવા તો મેનેજમેન્ટ એ વસ્તુ તમે બહુ ઇફેક્ટિવલી પહેલાં પણ ભણી ગયેલા છો. આની અંદર આપણે ડેફિનેશન્સ જોઈએ એઝ વેલ એઝ ફીચર્સ જોયા અને કેરેક્ટરિસ્ટિક્સ પણ જોયા કે ભાઈ મેનેજમેન્ટ એક્ટિવિટીની અંદર આની એક્ટિવિટીઝ હોય અને એના અકોર્ડિંગ જે છે તમે ટ્રીટ કરો છો બિઝનેસ. ફાઇન. આટલી વસ્તુઓ તમે જોઈ લીધી. પછી આપણે એક વસ્તુ જોઈ કે મેનેજમેન્ટ એઝ એન આર્ટ એન્ડ સાયન્સ. આર્ટમાં શું તો કે તમારી પાસે કંઈ નોલેજ છે એને તમે પ્રેક્ટિકલી અપ્લાય કરવાની ટ્રાય કરો છો. અને સાયન્સમાં કેવી રીતે તો કે તમે કોઈ ડિસિપ્લિન જે છે એને પર્ટિક્યુલર વેના અકોર્ડિંગ ટુ સિસ્ટમેટાઇઝ મેથડની અકોર્ડિંગ તમે જવાની ટ્રાય કરો છો અને એના અકોર્ડિંગ ટુ તમે તમારા બિઝનેસને ચલાવો છો કે ભાઈ લોકો ઉપર હું આ વસ્તુ ટ્રાય કરું તો લોકો કેવી રીતે જે છે એ મને જે છે રિસ્પોન્સ આપશે, એ લોકોનો બિહેવિયર કેવો હશે, કયા પેટર્નની અંદર વર્ક કરશે. આવી તમામ વસ્તુઓ તમે આપો છો. ફાઇન. ઇન ધી આર્ટ એઝ વેલ એઝ ઇન ધી સાયન્સ. બરાબર છે. હવે સી અહીંયા તમને કીધું છે મેનેજમેન્ટ એઝ પ્રોફેશન. પ્રોફેશનની વાત કરું તો તમે પ્રોફેશનના સેન્સમાં ઘણી બધી વસ્તુઓને લ્યો છો. એટલે શું તો કે સિમ્પલી સીએ લોકો, લોયર્સ લોકો, ડૉક્ટર્સ લોકો એ બધા જે કાંઈ પણ કામ કરતા હોય, ટીચર્સ લોકો કે પ્રોફેસર્સ લોકો, દે આર ઇન્વોલ્વ ઇન ધી પ્રોફેશન. એ લોકો પ્રોફેશનની અંદર ઇન્વોલ્વ હોય છે. બરાબર છે. હવે તમે પ્રોફેશન વિશે અલ્ટિમેટલી એવું જાણો છો કે એ લોકો ફીસ લઈને કામકાજ કરતા હોય. તો મેનેજમેન્ટને કેમ પ્રોફેશન કહો? તો તમે જે કોર્સ અત્યારે કરો છો બીબીએનું, આગળ જઈને તમે એમબીએ કરશો કે પછી આનું જ માસ્ટર્સ કરશો, સો દેટ વિલ બી ધી યોર પ્રોફેશન. સી તમને એક વસ્તુ કહી દો, પ્રોફેશનલને શું કામ કહેવાય છે? કારણ કે તમે કોઈ હોટલના મેનેજર બનો છો, કોઈ કંપનીના મેનેજર બનો છો, કોઈ માની લો કે કોઈ ઇન્સ્ટિટ્યુશનના મેનેજર બનો છો, દેન યુ વિલ નોન એઝ ધ મેનેજર. અને જ્યાં મેનેજર હોય ને ઓનર મોસ્ટ પ્રોબેબલી જે છે એ ઓનરનું પોતાનું કંઈ એની અંદર રોલ નથી રહેતો અધર દેન ધ ઇન્વેસ્ટમેન્ટ ઓનલી. તો તમે પોતે મેનેજર છો તો ઇટ મીન્સ ઇટ ઇઝ પર્ટિક્યુલરલી કનેક્ટેડ વિથ યોર પ્રોફેશન. યસ ઓર નો? બરાબર. તમારા પ્રોફેશન સાથે કનેક્ટેડ છે તો કે હા. બરાબર. આ વસ્તુ તમે જોઈ લીધી. હવે હું તમને એક વસ્તુ કહું, તમે અત્યારે જે કોર્સ કરો છો બીબીએનું, દેટ ઇઝ ઓલ્સો ધી પ્રોફેશનલ કોર્સ અથવા તો એનું પ્રોફેશનલ પ્રોગ્રામ કહેવામાં આવે છે. બરાબર છે. શું કામ? કારણ કે જે લોકો પ્રોફેશનવાળા વ્યક્તિ હોય ને એ કોઈના અંડરમાં કામ નથી કરતા. બટ કેવી રીતે હોય તો એ સેલ્ફ ડિસિપ્લિનથી ચાલતા હોય, એની પાસે કોઈ વસ્તુનું એકદમ પ્રેક્ટિકલ નોલેજ છે અધર દેન દેટ એ એના નોલેજને એવી રીતે મૂકે છે, એવી રીતે પુટઅપ કરે છે વિથ ધી થિંગ્સ કે ભાઈ લોકો એની વાતને માની લે અથવા તો એની એડવાઇસ જે છે એને સ્વીકારી લે. આવા વેઝની અંદર કામકાજ કરે છે તો કે હા. બરાબર. તો હવે આપણે જોઈએ કે આ લોકો મેનેજમેન્ટનું પ્રોફેશન શું કામ કહે છે? તમને એવો ક્વેશ્ચન તો થતો હશે ને કે મેડમ પ્રોફેશન તો કહેવાય મેનેજમેન્ટની, મેનેજર્સ લોકો કાંઈ પ્રોફેશનલની અંદર ના આવે, એ તો કોઈ સીઈઓના અંડરમાં કામ કરતા હોય. તમારી વાત એકદમ સાચી છે. એ લોકો મેનેજિંગ ડિરેક્ટરના અંડરમાં કામ કરતા હોય. તમારી વાત એકદમ સાચી છે, ક્વેશ્ચન પણ સાચો છે. તો જોઈએ કે એ લોકો એવું તો શું કામ કરે છે મેનેજર્સ લોકો કે ભાઈ એના મેનેજર્સ લોકો જે કંઈ પણ કામ કરે છે એના આ લોકો વ્યવસાય અથવા તો પ્રોફેશન કહે છે. બરાબર. જોઈ લઈએ પ્રોફેશન એટલે વ્યવસાય તમને ખબર છે. બરાબર. જે લોકો ડૉક્ટર્સ લોકો હોય, લોયર્સ લોકો હોય, સીએસ લોકો, અધર દેન દેટ ટીચર્સ લોકો, પ્રોફેસર્સ લોકો, એ લોકો ફીસ ચાર્જ કરીને તમને
કાંઈ પણ જે છે એની સર્વિસીસ આપતા હોય. જેમ કે સીએનું કામ છે કન્સલ્ટન્ટ કરવું, એઝ વેલ એઝ તમારું ઓડિટિંગ કરવું. લોયર્સ લોકો તમને પર્ટિક્યુલર તમારું જે કાંઈ પણ કેસ ચાલે છે એના અકોર્ડિંગ તમને સર્વિસ આપે ફીસ લઈને. તો મેનેજર્સ લોકો પણ એ ટાઈપનું જ કામ કરે છે. દે આર પ્રોવાઇડિંગ સર્વિસીસ. મેનેજર્સ લોકો જે છે ને એ સર્વિસ પ્રોવાઈડ કરે છે. તમે BBA કરો છો તો તમે મેનેજમેન્ટ કોર્સ કરો છો. તમે આગળ ક્યાંય જઈને કોઈની કંપનીની અંદર મેનેજર તરીકે કામ કરશો, દેન યુ આર પ્રોવાઇડિંગ ધી સર્વિસીસ. તમે સર્વિસ પ્રોવાઈડ કરતા હશો. બરાબર છે? ડન છે અહીંયા સુધી? હવે સી તમને એમ થાય કે મેડમ સર્વિસ કેમ? આપણે તો સેલરી લઈને કામ કરીએ છીએ. પણ જો મેનેજર્સ લોકો હોય ને એ હંમેશા એકસાથે કેટલી બધી એક્ટિવિટીઝને લઈને ચાલતા હોય. દે આર કેરિંગ સો મેની એક્ટિવિટીઝ ટુગેધર. અને એટલા માટે આપણે મેનેજર્સ લોકોને જે છે એક પર્ટિક્યુલર પ્રોફેશનલ્સ કહીએ છીએ. શું કામ પ્રોફેશનલ કહીએ છીએ? કારણ કે એ લોકો છે ને કેટલી બધી એક્ટિવિટી સાથે લઈને ચાલતા હોય. એન્ડ ઇન ધેટ કેસ દે આર પ્રોવાઇડિંગ સેલ્ફ ડિસિપ્લિન સર્વિસીસ. કોઈ વ્યક્તિને કંઈ કહે નહીં, એટલા માટે જ બિઝનેસ લોકો જે છે એ ડિપાર્ટમેન્ટ મેનેજર્સને અપોઇન્ટ કરતા હોય. બરાબર છે? તો એના રિલેટેડ તમને કીધું છે, જોઈ લઈએ. પેલું તમને કહે છે એક્ઝિસ્ટન્સ ઓફ સ્પેશિયલાઇઝ્ડ નોલેજ. યસ, જો ભાઈ મેનેજર્સ લોકો હોય ને એની પાસે સ્પેશિયલાઇઝ નોલેજ હોય. તમને એમ થાય કે મેનેજર્સ પાસે, હા, મેનેજર્સ પાસે સ્પેશિયલાઇઝ નોલેજ હોય. તમે આગળ જશો ને એમાં તો તમારે સ્પેશિયલાઇઝેશન ચૂઝ કરવાનું હશે. જેમ કે ફાઇનાન્સ ને માર્કેટિંગ, કે પછી HR, કે ઇન્ટરનેશનલ બિઝનેસ, IT, આવા સ્પેશિયલાઇઝેશન્સ છે. MBAની અંદર માસ્ટર્સ કરશો ને ત્યારે તમારે આવશે સ્પેશિયલાઇઝેશન, માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. હવે તમને એમને મેડમ સ્પેશિયલાઇઝ, યસ, તમારી પાસે સ્પેશિયલાઇઝ નોલેજ હશે ને એ લોકો તમને છે ને ડિપાર્ટમેન્ટના મેનેજર તરીકે આસાનીથી એ લોકો તમને લઈ લેશે. બરાબર? તમને શું લાગે છે કે આ પ્રોડક્શન મેનેજર, કે HR મેનેજર, કે માર્કેટિંગ મેનેજર, જેટલા બી લોકો છે એ લોકોને શું કામ ડિપાર્ટમેન્ટ મેનેજર તરીકે હાયર કરતા હોય? કે એની પાસે છે ને સ્પેશિયલ નોલેજ છે. એટલા માટે એ લોકોને ખબર છે કે અમે આ વસ્તુ કરશું ને તો માર્કેટની અંદર અમને આ સ્પેશિયલાઇઝ નોલેજના, અમારા નોલેજના પૈસા મળશે. આજે હું કોઈ કંપનીની અંદર જાઉં છું અને એ લોકો મને ફાઇનાન્સ મેનેજર તરીકે અપોઇન્ટ કરે છે. શું કામ કરતા? કારણ કે એને ખબર છે કે મને ફાઇનાન્સને રિલેટેડ બધું નોલેજ છે. I do have knowledge regarding the finance, how to manage finance, from where to get resources, કેટલા રિસોર્સિસ લઈ આવવા, કેવી રીતે લઈ આવવા, કયા મેનરની અંદર લઈ આવવા. That's what they want us to connect with. અને ફાઇનાન્સ મેનેજરના દરેક વસ્તુ ખબર હોય ત્યારે જ જે છે એ બિઝનેસીસ લોકો એને ફાઇનાન્સ મેનેજર તરીકે છે ને અપોઇન્ટ કરતા હોય. એમને ન કરીને કોઈને. અને તમે જાઓ ને કંપનીમાં ત્યારે એ લોકો તમને ક્યારેય ડિરેક્ટ મેનેજરની પોસ્ટ ના આપે, આસિસ્ટન્ટ મેનેજરની આપે. શું કામ? કારણ કે કંપનીથી ફેમિલિયર થવા માટે. દરેક બિઝનેસ જે ઇન્ડસ્ટ્રીની અંદર ઓપન થતો હોય ને એનું પોતાનું એક અસ્તિત્વ હોય. આજે હું મિલ્ક ઇન્ડસ્ટ્રીની અંદર છું, મિલ્ક પ્રોડ્યુસિંગની અંદર, તો મારું કંઈક અલગ વે હોય. પણ મારા અલાઇન પ્રોડક્ટ્સ જે લોકો બનાવતા હોય કે ભાઈ મિલ્ક મેડને શ્રીખંડ બનાવો, કે દહીં ને દૂધ ને છાશ ને એવી વસ્તુ બનાવતી કંપની છે, હોય કે મિલ્ક પાવડર બનાવતી કંપની, આનું અસ્તિત્વ અલગ હોય. તો મારા મેનેજરને છે ને ખબર પડવી જોઈએ કે ભાઈ મારી કંપનીની અંદર શું ચાલશે, શું નહીં ચાલે. ફાઇન. સો એના રિલેટેડ કે છે કે ભાઈ એક્ઝિસ્ટન્સ ઓફ સ્પેશિયલાઇઝ નોલેજ. તો છે ને પ્રોફેશન કહેવાય કે જે સ્પેશિયલાઇઝ નોલેજ હોય. કેમ ડૉક્ટર પાસે ડૉક્ટરીનું જ્ઞાન છે, કેમ CA લોકો પાસે બધું અકાઉન્ટન્સીને રિલેટેડ જે છે જ્ઞાન છે, કેમ CS લોકો પાસે બધી કંપનીને રિલેટેડ કેટલા રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા જોઈએ એનું નોલેજ હોય, કેમ વકીલને વકીલાતનું નોલેજ છે. તો એ બધું સ્પેશિયલાઇઝ નોલેજ છે ને, એટલા માટે જ એને પ્રોફેશન કહેવાય છે. તો એ મેનેજરની પણ સ્કિલ સ્પેશિયલાઇઝ હોય. That's why it is considered as a profession. Fine. નેક્સ્ટ તમને કહે છે ફોર્મલાઇઝ મેથડ ઓફ અક્વાયરિંગ ટ્રેનિંગ એન્ડ એક્સપિરિયન્સ. યસ, એક છે ને તમે MBA કરવા ચાહશો ને ત્યારે તમારે એક છે ને ટ્રેનિંગ અને જે કાંઈ પણ વસ્તુ છે ને એના માટે તમારે ફોર્મલાઇઝ નોલેજ તમને આપવામાં આવે.
તમને છે ને પ્રોપરલી એક ટ્રેનિંગ સેશન કરાવતા હોય એ લોકો, વર્કશોપ કરાવે, જેની અંદર એ લોકો તમને નોલેજ આપે કે હાઉ ટુ સોલ્વ ધી બિઝનેસ પ્રોબ્લેમ. કારણ કે દરેક બિઝનેસના પ્રોબ્લેમ અલગ અલગ હોય. બિઝનેસના પ્રોબ્લેમ છે ને એના બિઝનેસ એન્વાયરમેન્ટના અકોર્ડિંગ ટુ હોય. બરાબર. તો બિઝનેસ એન્વાયરમેન્ટને તો કેટલી બધી વસ્તુઓ અફેક્ટ કરતી હોય, જેમ કે ગવર્મેન્ટ છે, કસ્ટમર્સ છે, રો મટીરિયલ સપ્લાયર છે, બેન્કિંગ ઇન્ડસ્ટ્રી, એટલે કે પર્ટિક્યુલર જ્યાંથી તમે લેન્ડિંગ લો છો, જે લોકોએ તમને લોન આપેલી છે, જે લોકોને તમે લોન આપેલી છે, કે તમારા કન્ઝ્યુમર્સ લોકોની સાથે તમે ક્રેડિટમાં જે કાંઈ પણ વ્યવહારો કર્યા છે કે ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, એને અકોર્ડિંગ ટુ પ્રોબ્લેમ્સ કેમ સોલ્વ કરવાની એની આ લોકો છે ને એક અમુક ટ્રેનિંગ આપે કે જેમાં કોમન પ્રોબ્લેમ્સ માટે ટ્રેનિંગ હોય કે કોમનલી આવા પ્રોબ્લેમ્સ હોય તો હાઉ ટુ સોલ્વ ધોઝ પ્રોબ્લેમ્સ. ફાઇન. તો એના માટે કહે છે કે ફોર્મલાઇઝડ મેથડ ઓફ અક્વાયરિંગ ટ્રેનિંગ એન્ડ એક્સપિરિયન્સ. એક ટ્રેનિંગ અને એક્સપિરિયન્સ લેવા માટે તમને આખી ફોર્મલાઇઝ મેથડથી ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આમ દરેક MBA કોલેજીસની અંદર, MBA સ્કૂલની અંદર હોય છે. ફાઇન. જ્યાં તમને વર્કશોપ્સ કરાવવામાં આવે, અમુક પ્રેક્ટિકલ લેવલ ઉપર લઈ જઈને તમને બિઝનેસની સાથે કેમ ડીલિંગ કરવું એ અધર દેન દેટ પ્રોજેક્ટની અંદર જ અમુક એવી વસ્તુ આવે કે જ્યાં તમે સોલ્વ કરી શકો તમારા બિઝનેસ રિલેટેડ પ્રોબ્લેમ્સ. તો પ્રોજેક્ટમાં તમારે પ્રેક્ટિકલી બિઝનેસમાં જવાનું હોય તો તમે એડવાઇસ આપી શકો બિઝનેસમેનને. યસ, તમારી પાસે નોલેજ હોય તો ડેફિનેટલી આપી શકો. ફાઇન. સો એ એની અંદર કીધું છે. નેક્સ્ટ તમને કીધું છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પ્રોફેશનલ એસોસિએશન્સ. યસ, સી પ્રોફેશન એટલે જ કહેવાય કે જ્યાં તમે પ્રોફેશનલ એસોસિએશન્સનું એસ્ટાબ્લિશમેન્ટ કરી શકો. જેમ લોયર્સના એસોસિએશન હોય, CAના હોય, એઝ વેલ એઝ ઘણી વખત ડૉક્ટર્સ લોકોના પણ એસોસિએશન હોય, જેની અંદર એના પ્રોફેશનને રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ્સ થાય છે તો એના નિર્ણયો લેવામાં આવે, ડિસિઝન મેકિંગ કરવામાં આવે કે ભાઈ આવો પ્રોબ્લેમ છે તો એને રિલેટેડ શું કરવું, અધર કોઈ પ્રોબ્લેમ છે તો એને રિલેટેડ શું સોલ્યુશન આપણી પાસે છે. ફાઇન. તો એવી તમામ વસ્તુ એના માટેના છે ને એસોસિએશન્સ જે છે ને બનાવવામાં આવે કે ભાઈ આ લોકોને આટલા પ્રોબ્લેમ્સ. અત્યારે કેમ ડૉક્ટર્સ લોકોને પ્રોબ્લેમ ફેસ થાય છે કારણ કે COVID-19 ઘણી વખત તમારી લાઈફ જવાનું પણ જોખમ રહે છે. તો ડૉક્ટર્સ એસોસિએશન કેમ એમ ડિસાઇડ કરે કે ભાઈ અમે આટલો ટાઈમ કામ કરશું, અધર દેન તે તમારા ફેમિલી મેમ્બર્સને આટલા અમારી ઇન્સ્યોરન્સ જોઈએ છે, આ છે તે છે, એવી તમામ માગણીઓ મૂકી. તો એમાં પ્રોફેશનલ્સના એસોસિએશન બનાવવામાં આવે. એક વસ્તુ એ સાચી છે કે MBAsના કોઈ એસોસિએશન્સ નથી હોતા, મેનેજર્સ લોકોના કોઈ એસોસિએશન નથી હોતા. ધીસ ઇઝ ધી ટ્રુ. પ્રેક્ટિકલી એવું ક્યાંય નથી હોતું. જેમ ડૉક્ટર્સ એસોસિએશન છે ને, લોયર્સ એસોસિએશન હોય ને, એવું ક્યાંય નથી હોતું. એક ઇન્સ્ટિટ્યુશન કે જે બધાના બિહાફમાં ડિસિઝન મેકિંગ કરે એવું મેનેજર્સ લોકોના કેસમાં ક્યાંય નથી હોતું. દે આર ઓલવેઝ કન્સર્ન અબાઉટ ધેર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન વેર દે આર વર્કિંગ. બરાબર. અથવા તો જે કંપની એને પોતે સ્ટાર્ટ કરેલી હોય એની અંદર. નેક્સ્ટ તમે કીધું છે કોડ ઓફ કન્ડક્ટ. સી કોડ ઓફ કન્ડક્ટ એટલે પહેલાં તમને એનું ઇઝી મિનિંગ સમજાવી દો. એક છે કે દરેક ઓર્ગેનાઇઝેશનની એક દરેક વ્યક્તિ હોય ને એની કામ કરવાની પેટર્ન હોય. એક કામ કરવાની પેટર્ન, એક કામ કરવાના રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે ને, દેટ ઇઝ નોન એઝ ધી કોડ ઓફ કન્ડક્ટ. બરાબર. એનાથી હટીને તમે કામ કરો ને તમે ફેંકાઈ જાઓ છો બહાર. ધીસ ઇઝ ધી સિનારીઓ એન્ડ ધીસ ઇઝ ધી નોર્મલ વન. બહુ નોર્મલ એવો સિનારીઓ છે. ફાઇન. સો એના કન્ટેક્સમાં તમને કોડ ઓફ કન્ડક્ટ કીધું. ચાલો હવે સી હું તમને એક વસ્તુ કહું કે આજે તમે કેમ કોકને એમ કહો કે ભાઈ ના આ મારે લાઈફ રૂલમાં નથી હોતું, આ વસ્તુ ખોટી છે, હું નહીં કરું. તમને કહું તમારા ફ્રેન્ડ એમ કહે કે હાલ આપણે ઘરે કીધા વગર બહાર ફરવા જઈએ, પછી એમ કહે કે તમને આપણે પાછા આવતા રહીશું, ટાઈમ પાછા ન આવતો, તમને એવી બીક લાગે કે ભાઈ મોડું થઈ જશે, મને ઘરે બે શબ્દ કહેશે, મને ઘરે બોલશે, એટલે મારે આવું કંઈ કરવું નથી. તમે તમારા ફ્રેન્ડને એમ કીધું ના હું ઘરે ખોટું બોલી નહીં, આ ખોટી વસ્તુ છે, ધીસ ઇઝ નોટ ઇન માય લાઈફ રૂલ. તો આ શું છે તો કે કોડ ઓફ કન્ડક્ટ તમારું જીવન જીવવાનું એક વે છે, લાઈફ વે છે. એના થ્રુ તમે લાઈફ જે છે એને ટ્રીટ કરો છો. તો કે હા બરાબર. તો એવી રીતે છે ને બિઝનેસની અંદર મેનેજર્સ લોકોને આવું કોડ ઓફ કન્ડક્ટ એના અકોર્ડિંગ ટુ જ કામ કરતા હોય. અને એ લોકો છે ને એ વસ્તુ પર ફોકસ કરીને ચાલતા હોય કે ભાઈ
ચલો કાંઈ વાંધો નહીં કે આવો કંઈ પ્રોબ્લેમ થાય છે, આવી કંઈ વસ્તુ આવે છે, તો હું મારા રૂલ્સ રેગ્યુલેશન્સથી હટીને કોઈના માટે બિયોન્ડની થિંગ્સ જઈને કામકાજ નહીં કરું. મારા હાથમાં જે કંઈ વસ્તુ છે એના અકોર્ડિંગ હું મારા સાઈડથી પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કરીશ. પછી જો વસ્તુ હાથ બહાર વહી જાય છે તો એ અલગ વસ્તુ છે, તો પછી તમે તમારા ઉપરના લોકોને દઈ શકો છો એ વસ્તુને. અધર દેન દેટ તમે લાસ્ટ ઓપ્શન ચૂઝ કરી શકો છો કે જે તે પર્સન કે જે તે વસ્તુથી કાંઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ને તમે જતી કરી દો. સો ધીસ ઇઝ ધી કોડ ઓફ કન્ડક્ટ. કંઈ અન્યાય થાય છે એ તમે ન થવા દો એઝ અ મેનેજર એઝ વેલ એઝ તમે ક્યાંય એવી વસ્તુ ન કરો જ્યાં રૂલ્સ રેગ્યુલેશન્સનું બ્રેક થતું હોય સ્ટીલ તમે ચાલવા દો, એવું કાંઈ ના કરો. સો ધીઝ ઓલ આર ધી રૂલ્સ રેગ્યુલેશન્સ વિચ ઇઝ ડિસાઇડેડ બાય ધી મેનેજર્સ ઇટસેલ્ફ. કોઈએ તમને કીધું નથી, કોઈ તમારી ઉપર નથી કે જે તમને એવું કહે છે કે તમે આવું જ કરો. બટ ધ થિંગ ઇઝ દેટ કે તમે એ વસ્તુ પર ફોકસ કરવા માંગો છો, તમે એ કોડ ઓફ કન્ડક્ટથી કામકાજ કરવા માંગો છો. ફાઇન. તો એના મેં કહે છે નેક્સ્ટ તમને કીધું પ્રાયોરિટી ઓફ સર્વિસીસ ઓવર કન્સિડરેશન્સ. સર્વિસીસની પ્રાયોરિટી જે છે એ કન્સિડરેશન ઉપર લેવામાં આવે. કન્સિડરેશન્સ એટલે શું? તો કે સિમ્પલી મારી કોઈ વસ્તુ મારા કોઈ કામકાજની જે છે એ તમે ગણના કરો છો, એના કરતાં હું મારું જે ફોકસ હોય છે ને એ પ્રાયોરિટી સર્વિસીસને હોય છે. હું એવું નથી કરાવવા ચાહતી દર વખતે કે ભાઈ આ વ્યક્તિ મારું કામ નોટિસ કરે ને આ નોટિસ કરે ને મને પ્રમોશન આપે ને આ છે તે છે. મારો પહેલો મોટિવ હોય છે ને એ સર્વિસીસનો છે. આઈ વોન્ટ ટુ ગો ફોર ધી સર્વિસીસ. બરાબર. તો સિમિલરલી એ જ મેનરની અંદર તમને કહે છે કે તમે કોઈ પણ એવા વસ્તુ પર નથી જતા કે ભાઈ મને પ્રમોશન કેમ ન મળે, મને આવો પ્રોબ્લેમ છે, મને તેવો પ્રોબ્લેમ છે, પેલું ઓલું. એના કરતાં મેનેજર્સ લોકોનું ફોકસ છે ને કે હું સારી સર્વિસીસ આપી દઉં, મારાથી બનતા એફર્ટ્સ કરું ગોલ ઓર્ગેનાઇઝેશનલ એઝ વેલ એઝ મારા પર્સનલ ગોલને અચીવ કરવાનું. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ, ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલર પ્રોફેશન. જે કંઈ પણ મેનેજમેન્ટ જે છે એને પ્રોફેશન તરીકે કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે. ફાઇન. અહીંયા સુધી આપણે 5 પોઈન્ટ જોયા, જેમાં તમે એક્ઝિસ્ટન્સ ઓફ સ્પેશિયલાઇઝ નોલેજ જોયું કે ભાઈ સ્પેશિયલાઇઝડ નોલેજ જે છે એ કેવા એ વેની અંદર હોય તો જ એને પ્રોફેશન કહેવાય. સીધી વસ્તુ છે. મેં તમને પ્રિવિયસલી બી કીધું, અત્યારે પણ કહું છું કે ડૉક્ટરને એનું ડૉક્ટરીનું જ્ઞાન હોય, બરાબર. લોયરને એના વકીલાતને રિલેટેડ જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સ એ બધી વસ્તુના કાયદા નિયમોને ખબર હોય, બરાબર. પછી એક વસ્તુ કીધી ફોર્મલાઇઝ મેથડ ઓફ અક્વાયરિંગ ટ્રેનિંગ એન્ડ એક્સપિરિયન્સ. યસ, તમને ફોર્મલી જ દરેક વસ્તુની ટ્રેનિંગ આપવામાં આવે અને એમાંથી તમને એક્સપિરિયન્સ મળે એવું કરવામાં આવે. નેક્સ્ટ કીધું કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પ્રોફેશનલ એસોસિએશન. એ વસ્તુ પણ એક સાચી છે કે પ્રેક્ટિકલી ક્યાંય એમબીએના એસોસિએશન તમને જોવા મળતા નથી. મેનેજર્સ લોકોના કંઈ એસોસિએશન હોતા નથી. ઇવન એન્જિનિયરિંગ લોકોના એસોસિએશન છે, બટ મેનેજર્સ લોકોના એસોસિએશન મોસ્ટ પ્રોબેબલી તમને ક્યાંય જોવા મળશે નહીં. કોડ ઓફ કન્ડક્ટ એક વે ઓફ વર્કિંગ જે મેનેજર્સ લોકોનું હોય છે એના રિલેટેડ તમને કીધું છે કે ભાઈ એ લોકો અમુક રૂલ્સ રેગ્યુલેશન્સને અકોર્ડિંગ ટુ જ કામકાજ કરે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે પ્રાયોરિટી ઓફ સર્વિસીસ ઓવર કન્સિડરેશન્સ. હું કાંઈ વસ્તુની ગણના કરાવવાનું પ્રમોશન ઉપર ભાગ હોય એના કરતાં મારો પહેલો મોટિવ એવો હોવો જોઈએ કે ભાઈ હું સર્વિસીસ સારી પ્રોવાઈડ કરું. સર્વિસીસ સારી પ્રોવાઈડ કરીશ તો ઓટોમેટિકલી લોકો જે છે કે મારી અપર ઓથોરિટીઝ જે છે એ મારું કામ ઓટોમેટિકલી જોશે ને એને કન્સિડર પણ કરશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોફેશન. કમિંગ સેશનની અંદર આપણે પ્રોસેસ એઝ વેલ એઝ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ જે છે એના વિશે વાત કરશું, જેની અંદર તમે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કંટ્રોલિંગ, ડિરેક્ટિંગ એવી તમામ વસ્તુ ભણ્યા છો. નવા 2 પોઈન્ટ પણ ભણવાના છે, ઇનોવેશન અને રિપ્રેઝન્ટેશન. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.